મારા બા ને દીકરો જો તૈયાર થઈ ગયા છે માથાકૂટ કરતા કરતા કા ફોન જોવો હોય લે કે નીચે રમવા નથી જાવ એવું છે બોલો બહુ ઠંડુ પાણી એને નહીં દેતા હો ધર્મ ક્યાં જાય છે થોડુંક તો નાખવું પડે ને હવે કેટલી ઉધરસ થઈ ગઈ છે તને બહુ ઠંડુ ન પીવાય કાકડા હોજી જાય હા છે બાય બાય નહીં છે દૂધ ધર્મ બાય બાય પોપટી સાયકલ આપું હા તો લેતા આવો હાલો જો મમ્મી ને ધર્મ બે જાય છે મંદિરે ક્યાં મંદિરે કેમ તોફાન કરશો હાલો જો અમારી મમ્મી સાયકલ લઈને જાય છે ધર્મભાઈ રમાડવા ક્યારે આવશો 12 વાગે પાણી લીધું જય સ્વામિનારાયણ તો વેરી ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ વેલકમ ટુ અવર અનધર વ્લોગ આજે છે 10 તારીખ અને ગુરુવાર મહાવીર જયંતિ છે સાથે સાથે એટલે બાળકોને રજા છે આજે અને અમારા નીલભાઈની તે રજા છે એટલે આજે કંઈ મૂકવા જવાનું નથી 2 પેપર રહ્યા છે કન્ટિન્યુ વધારે કંઈ રહ્યા નથી બસ 2 જ પેપર રહ્યા છે ખાલી એટલે 2 પેપરની પ્રિપેરેશન કરાવવાની છે આપણે બાકી તો હવે ઘણી નિરાશ થઈ ગઈ છે ઘણી 10 તારીખ જ છે ને હું કન્ફર્મ કરી લઉં હા 10 તારીખ ને ગુરુવાર જ છે ને અમારા જો સાબુદાણા હતા ને મસ્ત સુકાઈ ગયા છે મમ્મીએ પોતું મારીને છે ને નીચે નાખી દીધા કેવા પાણી કલરના દેખાય છે મેં કીધું આટલું બધું જીરું ક્યાંથી આવી ગયું મેં તો આટલું બધું નહોતું નાખ્યું મમ્મી કે મેં નાખ્યું તો પાછળથી મેં છે એટલે કાળું કાળું એટલું બધું દેખાય છે ત્યારે આટલું બધું દેખાતું નહોતું મેં થોડુંક જ નાખ્યું હતું પણ એ કે કાંઈ નહીં ખવાઈ જશે મસ્ત ટેસ્ટ આવશે એવું છે ચાલો મારે પોતા મારવાનું બાકી છે એ બધું કામ પતાવી દઈએ ને ત્યાં પછી છે ને ફટાફટ રસોઈનો ટાઈમ એ થઈ જશે અમારી મમ્મી જો મરચીની ચટણી બનાવે છે હું કરું આ જો આ બધું આવું જો હાથ બળે અહીં આંખો અડાઈને આ તો ખાવું છે એટલે ચમચો લીધો નકર તો હાથે બને પણ એકવાર ખાઈ લ્યો એટલે તમે ટેસ્ટ હું નાખ્યું ઈ તો કયો મરચી આદુ ધાણા લીલું ઉકેલ લસણ ખાંડ મીઠું મરચીની ચટણી છે ને દુકાને વડાપાવ હારે સમોસા હોય એની હારે બધા આટલી તીખી ખાય વિચાર તો કરો હાથમાં અડી જાય ને તોય બળે બાપા એને બદલે એટલી તીખી ચટણી ખાય આમ તો જો નકરી મરચીની ચટણી ને જમવામાં આજે બનાવ્યું છે જો દાળ ભાત રોટલી મરચાં તળી લીધા છે અને મસ્ત મગનું શાક બનાવ્યું છે કેમ કે અમારા નીલભાઈને છે રજા મગનું શાક ભાવશે વાળ તો જો તારા ઉડી ગયા છે પણ મેં કીધા મગનું શાક ભાવે એટલે પછી બીજું કંઈ ન બનાવ્યું મગનું જ બનાવ્યું તો ગાઈસ વાગી ગયા છે જો 6 અને કામ બધું થઈ ગયું છે ને મમ્મી શાકભાજી લેવા વહી ગયા છે શાક માર્કેટમાં નહીં મારામ ગેમ નો આવે હો બાપા નો આવે હો બાપા લે મેં ગેમ ડાઉનલોડ જ નથી કરી એકે ના રે ના મારા ભાઈ ને બોલો ગેમ રમવી છે નો હોય ને એવું ક્યાંકથી છે ને નાના નાના છોકરા પણ શીખ્યા હોય કોણ ગેમ રમતા શીખવાડ્યું ભાઈ શીખવાડ્યું હો બાપા હું પલી જઈશ નથી કરી તો ગાઈસ એવું છે બા છે ને બા શાકભાજી લેવા ગયા છે શાક માર્કેટમાં પણ શાકભાજી નહીં લાવે ખાલી ધાણા ખૂટી ગયા છે ને ફ્રૂટ ખૂટી ગયું હતું એટલે ગયા છે બાકી શાકભાજી તો લીંબુ ટમેટા બધી વસ્તુ છે તો મમ્મી કે ધાણા ને એવું છે ને લેતી આવું ફટાફટ બોલો છોકરા ક્યારેક તો કેવા ગરમીને હેરાન કરે એક વાર ગરમી હેરાન કરે ને એક વાર છોકરા હેરાન કરે બે હેરાન કરે બોલો ક્યાં હોગા મેરા બે બાળકો હોય ને બધાને ખબર હશે કેવા આમ ક્યારેક તો બે હોય ને બાજી પડે એકને જોતું હોય બેયને જોતું હોય વાત જ જવા દો જો ફોન નો દીધો ને તે કેવો રડેશ જો બોર જેવડા આસુડા વયા જઈશ જો 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 જો
એ મને પવન આવે છે કેવો મસ્ત પવન આવ્યો તો રૂમાલ ઉડાડીને તો બહુ મસ્ત પવન આવે ભાગો ભાગો એ બાપા ભાગો ભાગો એ બાપા ભાગો 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 હું ન આવું હો એ હું ન આવું હો બોલો આવું છે અમારે ભલે રડે પણ દેવાનો થતો નથી ફોન આપણે થોડીક વાર રડશે પછી એના ટોયસ થી રમવા મળશે પણ ફોન દેવાનો થતો નથી हमारे मम्मी जी कांदा लेके आई है कांदा कांदा ની ટોપલી ભરાઈ ગઈ જો જૂના બધે કાઢી નાખ્યા નવા કાંદા અને સંતરા બીજું શું લેવા પાલક કેળા મોસંબી સંતરા અને દ્રાક્ષ ધાણા મેથી શાક કાંઈ ન લીધું. શાક તો હતું ધાણા ને એવું જ નહોતું કાંદા વજન થાય બહુ ઘણોય થાય કાંઈ નહીં ગાવ મૂક્યું સરસ કાંદા છે આ પેલા વાપરીને જવા દે આજ બધા એટલે એ બહુ જ થાય. ચાલો ટોપલી ઉપાડી લીધી છે કાંદાની અહીંયા મૂકવાની છે આપણે ટોપલી ગલેરીમાં ને છે ને ખુલ્લા રાખીએ મને એવું લાગે છે થોડાક લીલા જેવા છે એટલે ખુલ્લા રાખવી કા મમ્મી લીલા જેવા છે ટોપલી ખુલ્લી રાખવી એક બેદી ના ના હુકાઈ ગયેલા જ આવા જ આવે આમ. છે કેવું છે જોવામાં મેં કીધું લીલા જેવા છે તો દૂધીને કોબીને મને ખમણવા લાય અને ઓકે ચાલો બધું શાકભાજી પડ્યું છે થોડું થોડું તો એવો વિચાર છે કે મુઠિયા ઢોકળા બનાવી નાખવી તો દૂધીન કોબીન મેથીન પાલક ને બધું નાખવાનું છે તમે શું શું એડ કરો છો અમે તો બધાય શાકભાજી એડ કરવી વધેલા ભાત હોય ને તોય બધા એમ કહેતા હોય કે ન ખાય પણ અમે કોઈ દિવસ નાખ્યા નથી પણ તોય સોફ્ટ થાય એમ કહેતા હોય જો મમ્મી મેથી વીણવા બેસી ગયા છે નીચે નીલ નીચે ગયો તો એવું છે ફટાફટ ચાલો બધી સબ્જીને એવું કાપવા મળીએ મસ્ત જો ફૂલ વેજીટેબલ વાળા ઢોકળા બની ગયા છે મસ્ત તૈયાર થઈ ગયા છે મમ્મીએ બનાવ્યા છે અને આ બાજુ મેં ઢોકળિયું મૂકી દીધું છે પાણી ગરમ કરવા મૂકી દીધું છે અને આ બાજુ ગળ અને આમલીની ચટણી બનાવવાની છે હો મૂકી દઉં ને હવે હા લે મૂકી દે હા મૂકી ખા. ચાલો આપણે પ્લેટ લઈ લીધી છે મસ્ત અને હવે આપણે ઢોકળિયામાં મૂકવાની છે પહેલાં હું મૂકી દઉં ચાલો મસ્ત મસ્ત જો ઢોકળા અહીંયા મુકાઈ ગયા છે હવે આપણે છે ને ઢાંકી દઈએ ફટાફટ એટલે મળે મસ્ત ચડવા જો વઘાર કરવા માટે મસ્ત તલ લઈ લીધા છે લીમડો લઈ લીધો છે રાઈથી વઘાર કરવાના છે અને મસ્ત જો કટિંગ થઈ ગયું છે મેં નીચે ઝીણું ઝીણું કટિંગ કરી નાખ્યું અને મરચાં અને કેરી ને એવું છે અને મમ્મી બનાવે છે પપ્પા માટે રોટલો જો હા અટાણની બાઈ નું આવડે ને રોટલા એટલે આપણે બનાવીએ. એક બેન છે મારે શીખવા જ નથી મને આવડે ને તોય મારે શીખવા જ નથી બે બાઈ અટાણની નો એટલે આપણે રોટલા કરવા પડે. ભાઈ તમારે પછી એટલું જ ભાગમાં આવે પછી તમારે રહોડામાં હાવ ભૂલી જાવ એવા ન થાય હો ખોટું હું તો આવા જો આવા ફૂલ દડા જેવા તમારે જેવા અમારથી ન થાય થાય જ નહીં આવા પીઝા થાય અસલ અટાણની બાઈ. હા પીઝા થાય પછી અમારે છોકરા પ્રમાણે અમારે પીઝા શીખવા પડે ને હાલો તો વઘાર કરી લઈ પહેલા મસ્ત જો તેલય મુકાઈ ગયું છે ચાલો મસ્ત ઢોકળા લેવાઈ ગયા છે આપણે અને ચટણી લેવાઈ ગઈ છે ને અરે છાશ લેવાઈ ગયા છે કેવા બીના મસ્ત બીના છે ને રેડી તમને ક્યાં પૂછ્યું તમે ને તમે બનાવ્યા તમને કે પપ્પાએ પણ ક્યાં લીધા છે પૂછ્યું હા હારા બેન ને તો વાંધો નહીં મમ્મીએ બનાવ્યા છો તે ચાખા ભાઈ તને આમ નાખી ભાઈ વાહ. ચટણી ખા. ઉપર ચટણી નાખીને ને તો મારે ખાવી તો છે થોડીક કેવીક લાગે છે અમારી બા જો ચટણી ઉપર ચટણી નાખીનો હાથ વરમ ફોન લઈ દીધો બધું આવડી ગયું. હા એ સારું તો લ્યો ફોનમાં જોઈ છે ને ક્યારેક ક્યારેક છે ને એક્સપેરિમેન્ટ કર્યા કરે ક્યારેક સારું બને ક્યારેક ન બને સારું બને તો ખાઈ ન બને તો પછી એવું બધું ઓલું પેલા ન આવતો વિડીયો ચોપડીમાંથી જોઈને બનાવતા તે ચોપડીનું પાનું ફરી જાય ને તો હું ને હું બની જાય એવું થાય ક્યારેક ક્યારેક વિડીયોમાં સારું હોય પછી બનાવવા બેસી ત્યારે બની જાય એક લ્યો બોલો હજી તો અહીંયા અમે ખાવાનું ચાલુ નથી કર્યું ને ત્યાં અમારે જો છાશે પતી ગઈ
હું જય માતાજી જય પપ્પાએ માતાજી હું કીધું તું ને, 10 મિનિટ પડ્યો તે. ઈ કે જો દાદા દીકરો ત્રણેય જો જમીન બેસી ગયા છે. દાદાને પૂછ્યું દુકાન કેમ હાલે છે, હું થાકી જાઉં છો, પૂછ્યું. પૂછ તો ખરા વેકેશનમાં આવું કે નહીં દાદા, પૂછ તો જરૂર છે. કેવાક પતરા હમણાં બહુ ધકતા હશે કા ગરમીના. અરે ફોન જોશો તે ફોન થોડો જોવાનો હોય. ત્રણેય જાય બેસી ગયા છે ઘડીક વાર. હા જો 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 હાલો કાંઈ નહીં, ત્રણેય ભલે અહીંયા બેઠા ને અમારે બધું કરવાનું છે ચોખ્ખું ને સાફ સફાઈ. ફોન આપો ચાલો. જો જમી લીધું બધાએ ઊભા થઈ ગયા. મારી મમ્મી વાસણ ઉટકવા માટે બેસી ગયા છે. તો બ્લોગનો એન્ડ છે ને હવે આપણે અહીંયા જ કરી દઈએ, કેમ કે નીલને કાલે છે ગણિતનું પેપર, એટલે હવે થોડી પ્રિપેરેશન કરાવવી પડશે. અહીંયા સુધી આવ્યા છો તો લાઈક કરતા જજો, ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો. કાલે ફરીથી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.